સંઘ એકતાના શિલ્પી પરમ પૂજ્ય ઓમકાર સિસોજી મહારાજાનું સંસારી નામ ચીનુભાઈ અને વાવ સમાજના પ્રમુખશ્રીનું નામ પણ ચીનુભાઈ. ચી એટલે એકઠું કરવું અને ચી ધાતુને જ્યારે નુસનું વિકરણ પ્રત્યે લાગે ને ત્યારે સંસ્કૃતની અંદર આજ્ઞાત બીજો પુરુષ એક વચન ચીનું એવું રૂપ બને, જેનો અર્થ થાય છે એકઠા કર. જેમને બધે એકઠા અને જોડવાનું કાર્ય કર્યું, જે કાર્ય ઓમકાર સિસોજી મહારાજ શ્રી સંઘ માટે કરતા હતા, એમ જ સમાજને સાથે લઈને ચાલવાનું કામ, જોડવાનું કામ પ્રમુખ શ્રી ચીનુભાઈ કરતા હતા. જેવું નામ એવા જ એમના ગુણ. શાક ક્ષેત્ર હોય કે પછી અનુકંપા હોય કે જીવદયા હોય, દરેક કાર્યોની અંદર જેઓ ધાર્મિક કાર્યોમાં પણ અગ્રેસર જ હતા. એમની પાસે વૈભવ અને ઐશ્વર્ય હતું, પણ ક્યારેય પણ એનું મત કે અભિમાન એમણે કર્યું નથી. આર્થિક રીતે કોઈ નાના માણસોને ત્યાં સારા પ્રસંગ હોય કે નરસા પ્રસંગ હોય, દરેક પ્રસંગે એમની ઉપસ્થિતિ એ એમની સરળતાને દર્શાવતું હતું કે એમના મનની અંદર કોઈ ભેદભાવ ન હતો. કલ્પસૂત્રની અંદર આવે છે કે અતિ પતલા વ્યક્તિ હોય ને એ સત્વશાળી હોય, અને સાચે જ તેઓ સત્વશાળી અડગ મનના માનવી હતા. તમે કેટલા લોકોને હૃદયમાં સ્થાન આપ્યું એના કરતાં પણ વધારે મહત્ત્વનું છે તમે કેટલા લોકોના હૃદયમાં સ્થાન પામ્યા, અને એ જ લોકપ્રિયતા અને ઔચિત્યપૂર્ણની નિશાની છે, જેનાથી આજે પણ વાવ સમાજના લોકોમાં ચીનુકાકા જે જીવંત છે એનું કારણ પાછળ જે એમણે દર્શાવેલો, એમણે કરેલો જે ઔચિત્યપૂર્ણ વ્યવહાર છે એ જ એની પાછળનું કારણ છે. જેમની પ્રજ્ઞા ચતુર અને કુશાગ્ર હતી, જેમના ઉમદા કાર્યોથી સમાજમાં લોકોના હૈયે વસેલા હતા, જેમના કાર્યોની સુવાસ હંમેશને માટે મહેકતી રહેશે. શ્રદ્ધાંજલિ એટલે જેમના પ્રત્યે આપણને આદર શ્રદ્ધા હોય એ પૂજ્ય ભાવ સહિત એમને અંજલિ કરવી, તે શ્રદ્ધાંજલિ. એવા ગૌરવશાળી આદર્શ ચીનુકાકાને ભાવભીની શ્રદ્ધાંજલિ.